નમસ્કાર. પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 17મા હપ્તા અંતર્ગત સૌથી મોટી જાહેરાત. તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કેન્દ્ર સરકાર યોજના, જેનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતોને આર્થિક મજબૂતી આપવાનો. આ યોજના 1 ડિસેમ્બર 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે સંપૂર્ણપણે ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ યોજના હેઠળ તમામ પાત્ર જમીન ધારક ખેડૂત પરિવારજનોને જે 6,000 રૂપિયા વાર્ષિક નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જેનો દર ત્રીજા મહિને 2,000 રૂપિયા સીધા બેંક ખાતાની અંદર આવે છે. એટલે કે જે આપણે વાત કરીએ કે 4 મહિને પહેલો હપ્તો આવે છે, એમ કહીને 3 હપ્તા જે ટ્રાન્સફર કરવા પાત્ર હોય છે. તો આ રીતે દરેક લાભાર્થીઓને 6,000 રૂપિયા આર્થિક સહાય મળે છે. તો કેન્દ્ર સરકાર અત્યાર સુધી ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 16 હપ્તા જારી કર્યા છે. તો 2000 છેલ્લો હપ્તો 28 ફેબ્રુઆરી એ લાભાર્થીઓના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તો મિત્રો, ખેડૂતોને 17મો હપ્તો આતુરતાથી રાજી રહેશે. તો 17મો હપ્તો તમારા ખાતાની અંદર ક્યારે આવશે? તો મિત્રો, આપણે વધુમાં જાણીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 17મો હપ્તો એવી અપેક્ષા છે કે સરકાર ટૂંક સમયની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો તારીખ જાહેર કરી શકે છે. કારણ કે 16મો હપ્તો ફેબ્રુઆરી મહિનાની અંદર બહાર પાડવામાં આવ્યો હતો. તો સરકારે પીએમ કિસાન તમામ લાભાર્થીઓને કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. તો મિત્રો, તમારો 17મો હપ્તો મેના છેલ્લા વીક અથવા જૂનના પહેલા વીકની અંદર આવી શકે છે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના નોંધાયેલા ખેડૂતો માટે કેવાયસી ફરજિયાત છે. તો ઓટીપી આધારિત કેવાયસી પીએમ કિસાન પોર્ટલ ઉપર થઈ શકે છે અથવા બાયોમેટ્રિકના આધારે થઈ શકે છે. તો એના માટે તમારે સીએસસી સેન્ટરમાં જવું પડશે. તો મિત્રો, જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતો માટે કેવાયસી નથી કરાવ્યું તો તમારે કરાવવાનું રહેશે. તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના 17મો હપ્તો લાભાર્થીઓની યાદીમાં તમામ ખેડૂતોના નામ તપાસી શકો છો, અથવા તમે હેલ્પલાઇન નંબરનો પણ ઉપયોગ કરી અને તમારી માહિતી પ્રોવાઈડ લઈ શકો છો. એટલે કે તમારું નામ, એડ્રેસ બાબતે સંપૂર્ણ માહિતી તમને કસ્ટમર કેરના આધારે પણ આપવામાં આવશે. તો મિત્રો, આ તે સંપૂર્ણ માહિતી. જય મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.